નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તો સૌથી પહેલાં અહીં આગળ તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે મારી વોટ્સઅપ ચેનલની, ત્યાં આગળ જોડાઈ જવું જેથી કરીને ડેલી અપડેટ મળતી રહે. તો અહીં આગળ એજ્યુકેશન અપડેટમાં જોઈએ કે ધોરણ 9 અને 11ના નાપાસ થનારાઓની સત્રના આરંભે પુનઃ પરીક્ષા લેવાશે. એટલે મતલબ શું કહેવા માંગે છે કે જ્યારે ધોરણ 9 અને 11માં તમે અભ્યાસ કરતા હો અને જો તમે ફેલ થાઓ તો તમારે ટેન્શન લેવાનું નથી. પરંતુ મિત્રો, આ એક એટલે હદ સુધીની વાત થઈ ગઈ કે એજ્યુકેશન સિસ્ટમમાં થોડીક એવી લો ભૂલ જેવી બાબત થઈ ગઈ છે. કેમ કે જો તમે ફોર્સફુલી પાસ થઈ જશો તો મતલબ નથી, કોઈ સેન્સ વગરની વાત છે. પરંતુ કશો વાંધો નહીં, સરકારના ઘણા બધા નીતિ નિયમોના આધારે આપણે કશું નથી કરી શકતા. તો કશો વાંધો નહીં, આપણે જે એજ્યુકેશન અપડેટ છે એને જોઈ લઈએ. શું કીધું છે? માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક એટલે કે 8, 9 અને 10, 9 અને 10 માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક 11, 12માં શાળાઓમાં 9 અને 11ના વિદ્યાર્થીઓ શાળાકીય વાર્ષિક પરીક્ષાઓનો તારીખ 9મી એપ્રિલથી પ્રારંભ થશે. એટલે કે જે અત્યારે જે સત્ર 2ની પરીક્ષા કહીએ, આપણે જે વાર્ષિક પરીક્ષા કહીએ છીએ, એ કઈ તારીખથી સ્ટાર્ટ થશે? 9મી એપ્રિલથી, એટલે કે 9/4થી લગભગ એપ્રોક્સિમેટલી 20/4 સુધીને ચાલવાની છે. તો શાળામાં ધોરણ 9 અને 11નો અભ્યાસક્રમ પૂર્ણ થઈ ગયા છે, ત્યારે હાલમાં મોટાભાગની શાળાઓમાં પુનરાવર્તન પણ શરૂ થઈ ગયું છે. તો સમજો કે શું છે, મોટાભાગનીમાં શાળામાં સિલેબસ પતી ગયો છે, પણ કશો વાંધો નહીં. પછી શું કહે છે કે ત્યાં આગળ પુનરાવર્તનનું સ્ટાર્ટ થઈ જાય છે. મિત્રો, તો પુનરાવર્તન જરૂરી છે જીવનમાં. તો જે વિદ્યાર્થીઓને આ ગુણ મેળવી શકશે નહીં, તેમણે ખુલતા સત્રમાં ખાસ નોંધ કરવા જેવી બાબત છે. મિત્રો, ખુલતા સત્રના દિવસમાં પુનઃ પરીક્ષા લઈને વર્ગમાં બઢતી આપવામાં આવશે. માની લો કે તમે ધોરણ 9માં અત્યારે ફેલ થયા છો, ઓકે, તો તમારે શું છે, જ્યારે સત્ર ખુલશે ત્યારે સ્ટાર્ટિંગમાં તમારી પરીક્ષા લઈને તમને આગળના ધોરણમાં તમને પ્રવેશ આપવામાં આવશે. કયા ધોરણ 9 અને 11માં નાપાસ થનાર સત્રનો આરંભે પુનઃ પરીક્ષા લેવાશે. મિત્રો, તો આવી રીતે એજ્યુકેશન અપડેટ માટે મિત્રો નીચે મારી વોટ્સઅપ ચેનલ છે, ત્યાં આગળ જોડાઈ જજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમે દરરોજ એજ્યુકેશન અપડેટ મેળવતા રહો. મિત્રો.